की, श्री सुंदर सात की। सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 24 ચોપાઈ નંબર 11 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 11 આપણે આવ્યા છે। રૂહો હક અર્શ નજરો હુકમ નજર ખેલ માં है, अर्श नजदीक रूहों को खेल से इत धोखा जरा ना है। रूहो हक अर्श नजरो हुक्म नजर खेल માં है, હુકમ નજર ખેલ માં है। પેલું બીજું ચરણ લઈએ કે હુકમ નજર ખેલ માં है। આ જે બીજા ચરણના છે ને બે અર્થ છે। હુકમ નજર ખેલ માં है કે ધનીનો જે હુકમ છે એ બે જગ્યાએ છે। ધનીનો હુકમ છે, ધનીનો હુકમ મીન્સ ધનીના દિલની ઈચ્છા બે જગ્યાએ છે। હુકમમાં એ કહ્યું છે હુકમનું સ્વરૂપ, જે પાંચો સ્વરૂપ કહે છે ને કે હુકમનું સ્વરૂપ, એ હુકમનું સ્વરૂપ બે જગ્યાએ છે। પહેલા ક્યાં છે? તો પહેલા જે હુકમનું સ્વરૂપ છે એ આપણને ખેલ બતાવી રહ્યું છે, આપણને ખેલ બતાવી રહ્યું છે, આપણી પરાતમ જોઈ રહી છે। જે બીજું સ્વરૂપ છે રૂહ અલ્લાહ, એ આપણને આ નિધ આપી રહી છે, આપણને આ નિધ આપી રહી છે। એટલે જે બે સ્વરૂપ છે એનું જે બીજું સ્વરૂપ છે જે આપણને જે નિધ આપી રહી છે અને એ જે આપણને ઇલમ આપી રહ્યા છે, એ ઇલમની અંદર આપણે ડૂબીશું તો પહેલું ચરણ જે છે એ ફલીભૂત થશે। તો કે છે રૂહો હક અર્શ નજરો। શ્યામા મહારાણીજી રૂહ અલ્લાહ આપણને જે નિધ આપી રહ્યા છે ઇલમ દ્વારા, અને એની અંદર ધીરે ધીરે આપણે ડૂબતા જઈશું, મંથન કરતા જઈશું, એનું બાતુન સમજાશે આપણને। તો આપણી દ્રષ્ટિ છે ધામ અને ધની, આપણી દ્રષ્ટિ ધામ અને ધની ની અંદર હશે, પરમધામ ની અંદર ફરતી હશે આપણી દ્રષ્ટિ। એટલે રૂહો હક અર્શ નજરો, રૂહો હક અર્શ નજરો। ક્યારે? તો હુકમ નજર ખેલ માં હે, હુકમ નજર ખેલ માં હે। હવે હુકમ નજર ખેલ માં હે એટલે શું કે છે કે આપણને જે આપી રહ્યા છે રૂહ અલ્લાહ, આપણને જે આપી રહ્યા છે હુકમ નજર ખેલ માં હે કે આપણી દ્રષ્ટિ આની અંદર હોય, નજર ખેલ માં હે કે આની અંદર હોય, કે જે આપણને આપી રહ્યા છે એની અંદર હોય। તો આપણી નજર છે એ પરમધામ ની અંદર, ધામ અને ધનની લીલાઓની અંદર ફરતી હોય તો શું થાય? તો अर्श नजदीक रूहों को खेल से, अर्श नजदीक रूहों को खेल से इत धोखा जरा ना है। तो परमधाम एकदम नजदीक છે, પરમધામ એકદમ નજદીક છે। ધની સહેરાગ સે પણ નજદીક છે, પણ ક્યારે? કે ધની જે આપણને આપી રહ્યા છે એને ગ્રહણ કરીશું ત્યારે। ધામ પણ નજદીક છે, ધામ પણ નજદીક છે, ક્યારે? જે ધની બતાવી રહ્યા છે એ એને ગ્રહણ કરીશું, એની પ્રમાણે એ પ્રમાણે ચાલીશું તો। ધામ છે ક્યાં અત્યારે? તો મેરા અર્થ દિલ મોમિન કરીને ધની બિરાજમાન છે। બસ બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલી દો। દિલ સાથે આત્મને ઓતપ્રોત કરી દો, દિલ સાથે
આપણી જે આત્મ છે, સુરતા છે, આપણી દ્રષ્ટિ છે, એને ઉત્પ્રોત કરી દો. મીન્સ દિલ કે છે એ પ્રમાણે ચાલો. દિલ કે છે એ પ્રમાણે ચાલો. તો ધની સહેરાગ સે પણ નજદીક છે, ધામ પણ નજદીક છે. અને આની અંદર કોઈ સંશય નથી, કોઈ ધોકો નથી. આમાં કોઈ સંશય નથી. સંશય ન રાખો. કારણ શું છે કે રૂહોના મોમિનોના દિલ પર ધની બિરાજમાન છે. રૂહોના દિલ પર ધની બિરાજમાન છે. અને આમ ખલકના રૂહ પર, આમ ખલક જે છે એની પણ આત્મ કે છે, અરવાહો, આ બ્રહ્માંડની અરવાહો એને પણ રૂહ કે છે. પણ એ જે આમ ખલક છે એ આમ ખલકના દિલ પર શૈતાન છે. तो हक सहराग से नजदीक कोई जाने ना ललुंदरी बीना, यही लिखा फुरमान में यो ही रूह अल्लाह कहे वचन. तो हक सहराग से नजदीक, જો આ રીતે આપણી રહેણી હશે, આગલી ચોપાઈમાં જે બતાવ્યું એ રીતે જો આપણી રહેણી હશે, ધનીના વચનો પ્રમાણે આપણે ચાલીશું, તો ધની સહેરાગ સે પણ નજદીક છે. તો હક સહેરાગ સે નજદીક કોઈ જાને ના લલુંદરી બીન, કોઈ જાને ના લલુંદરી બીન. આ તારતમ જ્ઞાન વગર આની શુદ્ધ ન પડે. તારતમ જ્ઞાન વગર આની શુદ્ધ ન પડે. અને આપણને આ તારતમ જ્ઞાન આટલું મળ્યું છે અને છતાં પણ આપણને શુદ્ધ નથી. છતાં પણ આપણને આની શુદ્ધ નથી. એની પાછળનું કારણ બીજું કશું જ નથી. ધનીના વચનો કદાપી ખોટા ન હોય. એની પાછળનું કારણ આપણી મક્કારી છે. ધનીના વચનો પ્રમાણે ચાલતા નથી. આપણી દ્રષ્ટિ દિલમાં નથી, દિમાગની અંદર ચાલી રહી છે. જે કંઈક ધની બતાવી રહ્યા છે અને એ આપણને ન મળતું હોય, જે કંઈક ધની અહીંયા આપી રહ્યા છે એ જો આપણને ન મળતું હોય તો એની પાછળનું કારણ જાતે શોધવા પ્રયત્ન કરો. જાતે શોધવા પ્રયત્ન કરો કે ધની તો આ કહી રહ્યા છે, તો થતું કેમ નથી? ધની સહેરાગ સે નજદીક છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણે ઝાંખીને જુઓ. ન થાય તો આપણી ક્યાં ખામીઓ છે એને દૂર કરતા જાઓ. ચોથા દિવસની લીલામાં તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? તો જુઓ કેટલી કેટલી ખામીઓ અહીંયા છે, ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે. કેટલું કેટલું કરતા જાય છે. પણ છતાં એમને ન દેખાયું, કારણ કે ચોથા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા થતી એટલા માટે. પણ છઠ્ઠા દિવસની અંદર તો ધનીએ કહી દીધું ચોખ્ખું, મેરા અર્શ દિલ મોમિન. મેરા અર્શ દિલ મોમિન ધનીએ બતાવી દીધું. અનેક તન ધારણ કરી અને મોમિનોના દિલ પર બિરાજમાન છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? અને પછી ધનીને આપણે ખોટી ખોટી અરજીઓ કરી રહ્યા છીએ. यही लिखा फुरमान से, यही लिखा फुरमान में. કુરાનની અંદર આ લખેલું છે. કુરાનની અંદર આ લખેલું છે. અને સોહી રૂહ અલ્લાહ કહે વચન. અને એ જ રૂહ અલ્લાહ કુરાનની અંદર જે લખેલું છે એ જ રૂહ અલ્લાહ આપણને બતાવી રહ્યા છે. જ્યો જ્યો હોવે અર્શ નજદીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. યો કરતે છૂટ્યા ખેલ નજરો, તો રૂહે કદમો તલે હજૂર.
તો સુંદર સાથ આપણી રહેણી કેવી રીતે બદલાય? આપણી રહેણી છે એ કેવી રીતે બદલાય? આ પણ ધની આપણને બતાવ્યું છે. જ્યો જ્યો હોવે અર્થ નજદીક, કે જેમ જેમ આપણે ધનીના વચનો છે એનું મંથન કરતા રહીશું, ધનીના વચનોનું મંથન કરતા રહીશું, એની અંદર ડૂબતા જઈશું, તેમ તેમ અર્થ છે એ આપણી નજરોમાં આવશે, ધામથી નજદીક નજરોની અંદર આવશે. અને જેમ જેમ આની અંદર ડૂબતા જઈશું એમ એમ એની સાથે બીજી પ્રક્રિયા થાય છે કે માયાથી આપણે દૂર થતા જઈશું. બે પ્રક્રિયાઓ એક સાથે થાય છે. જેમ નાના હતા અને આપણી સાથે ઘણી બધા રમતો હોય છે, બમેડો હોય, કૂકા હોય, કૂક્યો હોય, કોડિયો હોય, જે હોય. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ આપણી જે દ્રષ્ટિ છે, આપણી નજર છે, એ નજર બીજા પર સ્થિર થવા લાગી. એમ ધીરે ધીરે એ બધું છૂટી ગયું. આપણી દ્રષ્ટિ બીજા પર સ્થિર થવા લાગી એટલે બીજા પર આપણે એની અંદર આપણી દ્રષ્ટિ ગઈ તો ધીરે ધીરે આ કૂટ્યો છે, ભમેડા છે, આ છે, બધું છૂટી ગયું. લખોટીઓ છે, બધું છૂટી ગયું. એમ અહીંયા આગળ ધનીના વચનો છે, ધનીના વચનોની અંદર આપણે ઉત્પ્રોત થઈશું. ધનીના વચનોની અંદર આપણે ઉત્પ્રોત થઈશું. ઉત્પ્રોત થવું મીન્સ વસ્તુ હિતુ, આ વચનોની અંદર જ આપણે ફરી રહીશું. જો આ વચનોની અંદર ફરી રહીશું તો એનાથી ફાયદો શું થશે? તો એનાથી ફાયદો કે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ ધામ અને ધનીથી નજદીક થતી જશે. સહેરાટ से પણ નજદીક ધની દેખાશે. અને બીજી બાજુ શું થશે? તો બીજી બાજુ આ માયા છે એ માયા છૂટતી જશે. એટલે કે જ્યો જ્યો હોવે અર્થ નજદીક, જ્યો જ્યો હોવે અર્થ નજદીક. જેમ જેમ પરમધામના 25 પક્ષની અંદર આપણે ડૂબતા જાય છે તેમ તેમ માયા ઓછી થતી જાય છે, ઘટતી જાય છે. ખેલ ત્યો ત્યો હોવે દૂર, ખેલ ત્યો ત્યો હોવે દૂર. આ ખેલમાંથી આપણી રુચિ ઓછી થતી જાય. યો કરતે છૂટા ખેલ નજરો, યો કરતે છૂટા ખેલ નજરો, અને આને આ ચાલુ રાખીશું તો આપણી નજર છે આ ખેલમાંથી હટી જશે. પછી આ સંસારની અંદર આપણને ઈચ્છા નહીં થાય. અહીંયા જવું છે, અહીંયા જવું છે, આ જવું છે, આ કરવું છે, આ ખાવું છે, પેલું ખાવું છે, બધી ઈચ્છા છૂટી જશે. ફક્ત અને ફક્ત ધામ અને ધનીની અંદર જ આપણી નજર હશું તો આ માયા ફાર્મોસી છે હટી જશે અને ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. તો રૂહે કદમો તલે હજૂર, તો અને આ રીતે થશે તો રૂહો છે એ આપણે જે છે પર આત્મની અંદર જાગૃત થઈ જશે. જો આપણી મૂળ આત્મ ધનના ચરણોની અંદર બેઠી છે ત્યાં આપણે જાગૃત થઈ જઈશું. હકીકત અને મારફત. હવે વિચારો સુંદર સા, કેટલું સરળ બતાવી દીધું છે. આપણે ક્યાં રહીએ છીએ, આપણે કઈ છે, આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ, જાતે વિચારો. ધની શું માર્ગ બતાવી રહ્યા છે? नजर खेल से उतरती देखिए, नजर खेल से उतरती देखिए. આપણી દ્રષ્ટિ છે હવે આપણી રુચિ જુઓ, આપણી રુચિ જુઓ. હવે કે માયાનું નહીં ગમે આપણને, અહીંયા જવું છે, ના ભાઈ મારે નથી જવું, અહીંયા નથી જવું. કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી ધીરે ધીરે ઉતરતી થશે. એનો મોહ છૂટી જશે, ધીરે ધીરે મોહ છૂટતો જશે. અને એની સાથે સાથે એટલે કે ખેલ નજર ખેલ से उतरती देखिए,
આ બાજુ આપણી દ્રષ્ટિ છે ખેલવાથી ઓછી થતી જાય છે, અને બીજી બાજુ પેલી બાજુ પકડ વધતી જાય છે ધામ અને ધનની અંદર. નજર ખેલ સે ઉતરતી દેખીએ ત્यों अर्थ नजदीक नजारा, यो करते लैल मिट्टी रूहो, यो करते लैल मिट्टी रूहो, दिन हुआ अरसर फजर. કે આ રીતે કરતા 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 એક સ્ટેજ એવું આવશે કે આ જે માયા છે, આ અંધકાર છે, અંધકાર હટી જશે અને ધામની નજર, જે ધામનું જે નજર છે એ ધામ નજર આપણને આવતું જશે. કેવી રીતે આવતું જશે ધામ નજર? કે જે જ્ઞાન આપણને આપી રહ્યા છે, જે ઇલમ આપણને આપી રહ્યા છે, એનાથી આ બધું થશે. અને જે અજ્ઞાનતા છે આપણી, જે ન સમજ છે, જે અંધકાર છે, એ દૂર થતો જશે. અવશ્ય, આ અવશ્ય થાય. ફરી એકવાર, તો આ ક્યારે બને? કે જે ધનીના વચનો છે એ એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢે એના માટે નથી. ધનીના વચનો એક કાને સાંભળી મોઢાથી બહાર કાઢે એના માટે નથી, પણ ધનીના વચનો સાંભળી અંદર એનું મંથન કરે, અને અંદર જ્યારે એનું મંથન કરશો, આની પર વિચાર કરશો, વિચાર્યો આની પર વિચાર કરશો, ત્યારે દિલના દરવાજા ખુલી જશે. ત્યારે દિલના દરવાજા ખુલશે. અને મંથન કરશો, વાગોડશો, ત્યારે આપણા દિલને સ્પર્શ થશે, અને ધીરે ધીરે એ દિલને, ધનીના વચનો દિલને સ્પર્શ થશે, એમ દિલના દરવાજા ખુલી જશે. ધામના દરવાજા ત્યારે ખુલશે. એ વગર ધામના દરવાજા નથી ખુલેવા. અને ધામના દરવાજા ખુલી ગયા તો આપણી દ્રષ્ટિ બહાર બંધ થશે. મીન્સ બહારની દ્રષ્ટિ બંધ થશે, મીન્સ કે આપણું જે મન છે એ નમન થશે. મન કે છે એ પ્રમાણે નહીં ચાલુ, દિલ કહેશે એ પ્રમાણે ચાલશે. આપણી દ્રષ્ટિ હંમેશા દિલ તરફ રહેશે. એ તો દેખ દિખાઈ વજૂદ, એ જો દેખ દિખાઈ વજૂદ, રૂહ મોમિન બિચ નાસૂત, એ દુની જાને ઇત બોલત, એ બેઠે બોલે માહે લાહૂત. બહુ જ મહત્વની ચોપાઈ છે. કે અત્યારે મોમિનો છે ક્યાં? અત્યારે મોમિનો છે ક્યાં? કે આ નાસૂત ની અંદર આત્માને ધારણ કરીને બેઠેલા છે. આપણે અત્યારે છે ક્યાં વાસ્તવમાં? તો આ નાસૂત ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર, આ માયાના બ્રહ્માંડ ની અંદર, મિટનેવાલા બ્રહ્માંડ ની અંદર જેમ આમ ખલકે તન ધારણ કરેલું છે, એ જ રીતે આપણે તન ધારણ કરીને બેઠા છીએ. એ જ રીતે બેઠા. હવે પ્રશ્ન એ થાય છે અહીંયા આગળ કે આપણે જે કંઈક બતાવી રહ્યા છીએ, આપણે મીન્સ મોમિનો જે કંઈક બતાવી રહ્યા છે, એ આમ ખલક શું સમજે? આમ ખલક શું સમજે? એ દુની જાને ઈત બોલત, અહીંનું બતાવી રહ્યા છે, તો અમારી જેમ બોલી રહ્યા છે. દુનિયાવાળાને આ સમજ પડે કે અમારી જેમ બતાવી રહ્યા છે, પણ વાસ્તવની અંદર બોલી કોણ રહ્યું છે? બોલી રહ્યું છે આ તન બોલી રહ્યું છે. પણ જેની સુરતા જે પરમધામની અંદર ફરી રહી છે એ બતાવી રહી છે. એટલે શું કે છે? આગળ ચોપાઈ આવી ગઈ. મહામતી ખેલે દિખલાવે શ્રી ઇન્દ્રાવતી, ખેલે શ્રી મહામત. મહામતી ખેલી રહી છે અને ઇન્દ્રાવતી બતાવી રહી છે. એમ આપણી સુરતા છે એ પરમધામની અંદર ખેલી રહી છે અને આ વજૂદ બતાવી રહી છે. એ બેઠે બોલે માહે લાહુત, એ બેઠે
બોલે માહે લાહુત. કોણ બોલી રહ્યું છે કે લાહુતની અંદર જે બેઠેલી છે એ બોલી રહી છે. આપણી પર આત્મા બોલી રહી છે. હવે પર આત્મ કેવી રીતે બોલે? તો ફાર્મોસીમો છે. સુંદર સાથ, બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. આપણી પર આત્મ કેવી રીતે બોલે? એ તો ફાર્મોસીમો છે. પણ જેમ જેમ આપણી દ્રષ્ટિ, રૂહની દ્રષ્ટિ પરમધામની અંદર, જેમ જેમ આપણી દ્રષ્ટિ પરમધામની અંદર એકત્રિત થઈ રહી છે, મીન્સ આપણે જોઈ રહ્યા છે, ધણીના વચનોને આપણે વાગોડી રહ્યા છે, અને એમ એમ આપણી પર આત્મ છે એ આપણને બતાવી રહી છે. કારણ કે પર આત્મ ભલે ફાર્મસીમાં રહીએ, પણ આ જે આત્મ જે આ ગ્રહણ કરી રહી છે, એ આત્મ જે ગ્રહણ કરી રહી છે, એ પર આત્મ એની ગવાહી આપી રહી છે. અને એ જે ગવાહી આપી રહી છે એને કારણે આપણે બોલી રહ્યા છીએ. એ દેખાઈ રહી છે. એટલે પરાત્મ બતાવી રહી છે. પરાત્મ બતાવી રહી છે એનો અર્થ શું છે? કે આપણે ધનીના વચનો છે, એ ધનીના વચનો આપણા દિલને સ્પર્શ થાય છે. આપણા દિલને સ્પર્શ કેમ થયા? એની પાછળનું કારણ કે પર આત્મે ગવાહી આપી. આપણી દ્રષ્ટિ છે, રૂહે ગવાહી આપી. એ રૂહે ગવાહી કેવી રીતે આપી? કે પર આત્મે ગવાહી આપી ત્યારે. બહુ બારીક વાત છે. અને એ બતાવી રહ્યું છે, એ બોલી રહ્યું છે. એટલે ખેલી કોણ રહ્યું છે? ખેલી રહ્યું છે, પર આત્મ ખેલી રહી છે. ખેલી કોણ રહ્યું છે? પર આત્મ ખેલી રહી છે. બતાવી કોણ રહ્યું છે? તો આ વજૂદ બતાવી રહ્યું છે. આગળ આપણે જોઈ ગયા વીકે જોઈ ગયા કે આ વજૂદને જે કંઈક મળી રહ્યું છે એ પર આત્મ દ્વારા મળી રહ્યું છે. સુંદર સાથ, ગયા વીકે આપણે જોઈ ગયા. દિલથી વિચાર કરજો. અને આની ગવાહી કોણ આપી રહ્યું છે? આની ગવાહી કોણ આપી રહ્યું છે? આની ગવાહી આત્મ આપી રહ્યું છે. આપી કોણ રહ્યું છે? તો પર આત્મ આપી રહી છે. લઈ કોણ રહ્યું છે? તો વજૂદ રહ્યું છે. ગવાહી કોણ આપી રહ્યું છે? તો આત્મ આપી રહી છે. એટલે આપણા દિલને જે સ્પર્શ થયું, આપણા દિલને જે સ્પર્શ થયું એ આપણે ગ્રહણ કર્યું. આપણા દિલને સ્પર્શ મીન્સ પર આત્મે એનો અહેસાસ, પર આત્મે એનો અહેસાસ કર્યો. પર આત્મ બતાવી રહી છે. સરળ અને સિમ્પલ છે. આનું એક સરસ ઉદાહરણ આપ્યું હતું આપણે, કે આપણે તો પલંગની અંદર સૂઈ રહ્યા છીએ. રાજા છે, આપણે રાજકુમાર છે. રાજા અને રાજકુમાર છે આપણે. તેઓ ઘણું બધું કરી રહ્યા છે. તેઓ ઘણું બધું કરી રહ્યા છે. વાસ્તવમાં કરી રહ્યા છે? ના. આપણે તો સૂઈ ગયા છે. પણ એ જે ખેલ ખેલી રહ્યા છે એની સાથે ને સાથે એ ખેલની અંદર, એ મીન્સ સપનાની અંદર કોણ કરી રહ્યું છે? કોણ ખેલી રહ્યું છે? તો આપણી દ્રષ્ટિ જે છે, આપણે ભલે સૂઈ ગયા પણ આપણી દ્રષ્ટિ છે એ ખેલી રહી છે. આપણી સુરતા ખેલી રહી છે. એટલે સુંદર સાથ, અહીંયા એક પણ વસ્તુ, અને અહીંયા આગળ એ પણ વિચારી લો કે નહીં કહેતા કે છેલ્લા સમયે જે યાદ આવે ત્યાં જવાય. અહીંયા આગળ સંસારમાં એવું કે છે કે છેલ્લા સમયે જે યાદ આવે ત્યાં જવાય. તો અત્યારથી આની જે છે હેબિટ રાખતા રહો, ટેવ રાખતા રહો કે આપણી સુરતા પરમધામની અંદર ફરવી જોઈએ. આપણી સુરતા ધણીના ચરણોની અંદર રહેવી જોઈએ. છેલ્લા સમયે જોવા જશું તો આ ચરણો યાદ નહીં આવે, ધામ યાદ નહીં આવે. આપણી નજર છે એ નજર હંમેશા ધામ અને ધણીની અંદર હોવી જોઈએ. દુનિયાવાળા તો એવું સમજે છે આપણી જેમ બોલી રહ્યા છે, કંઈકથી વાંચી રહ્યા ને બોલી રહ્યા છે, કંઈકથી સાંભળીને બોલી રહ્યા છે. દુનિયાવાળા તો શું સમજે? ભાઈ આમણે આ કહેતા હતા, આમણે આ કહેતા હતા, આમણે આ કહેતા હતા, એ બતાવી રહ્યા છે.
આપણે શું કહીએ છીએ, આપણે અંદર શું મંથન કર્યું? સુંદર સાથ, આ નવો ચીલો છે. આ જાગણી આ રીતે આપણી અસલ જાગણી આ છે. આપણે બધા શું કરી રહ્યા છે? આમણે આ બતાવ્યું, આમણે આ બતાવ્યું, આમણે આ કહ્યું, આમણે આ કહ્યું. એની અંદર આપણું પોતાનું સંશોધન કેટલું છે? જો એ બતાવી રહ્યા હોય, એ પરમધામના છે તો બતાવી રહ્યા છે. આપણે પણ પરમધામના છે તો આપણે કેમ નજર જોતા નથી? આપણે કેમ બતાવતા નથી? આવું દિલમાં કેમ નથી થતું આપણને? જો એ બતાવી રહ્યા તો આપણે કેમ ન બતાવી શકીએ? એ પણ પરમધામના છે, આપણે પણ પરમધામના છીએ. પણ આના માટે સમય જોઈએ. એ સમય નથી આપણી પાસે. આના માટે સમય જોઈએ. અંદર વિચારવા માટે અંદર ઊંડું ઉતરવું પડે. એના માટે પણ સમય નથી. એટલે રટેલું રટી રહ્યા છીએ આપણે. કોઈએ બતાવ્યું અને રટી રહ્યા છે. ન કરો. જાતે અંદર ડૂબવા પ્રયત્ન કરો. ધની અંદર બિરાજમાન છે, બીજે કઈ જવાનું છે વાત? મેરા અર્શ દિલ મોમીન કરીને ધની અંદર બિરાજમાન છે. ન સમજાય તો ધનીને પૂછો ને, ભાઈ તમે સમજાવો, તમે સમજાવો, તમે સમજાવો. એ તો સમજાવતો સમજાવી દેશે, પણ આપણને શું મળ્યું એમાંથી? એ સમજી લીધું. કોઈ સમજ ન પડી હોય તો પૂછી લીધું, તો સમજી લીધું. પણ સમજી લીધા પછી 4 દિવસ પછી એને પૂછ્યો તો ભાઈ યાદ નથી. કેમ? કે જાતે નથી કર્યું એટલા માટે. જાતે નથી કર્યું એટલા માટે. અને જાતે જો અંદર ડૂબ્યા હશે તો સદાને માટે ચોક્કસ થઈ જશે ચિત્તમાં. સદાના માટે ચિત્તમાં ચોક્કસ થઈ જશે. આવો એકવાર થોડો પ્રયત્ન તો કરો. એ જો દેત દિખાઈ વજૂદ રૂહ મોમિન बिच ना सुत ए दूरी जाने इत बोलत ए बैठे बोले मोहे लाहूत तो बात न गुज लाहूत का तो बात न गुज लाहूत का અને આ રીતે ચાલીશું તો પરમધામની જરે જરે ગૂંજ ગૂંજ આપણને સમજાશે. तो बात न गुज लाहूत का जाहिर सब करत ना तो असबका की रोशनी क्यों आवे जाहिर ईत. नहीं तो પરમધામની રોશની કેવી રીતે આવે? આપણે જે કંઈક બતાવી રહ્યા છે, અંદર જે ડૂબીને આપણે જે બતાવી રહ્યા છે, આપણી પર આત્મ ગવાહી આપી રહી છે, એ બતાવી રહ્યા છે. કેમ? પરમધામની અંદર તો પર આત્મને બધી જ ખબર છે. આપણી સુરતા પરમધામની છે અને તો બધી જ શુદ્ધ છે. હવે જો આપણે આની અંદર ડૂબીએ તો પરમધામની જરે જરે પરમધામની બધી ગુજવાત ધનીના ઈશારા બધા સમજ પડે કે ન પડે? પણ આ પ્રમાણે ચાલવું નથી. આપણે મારફત શું બતાવી રહી છે જુઓ તમે. જો આપણે ઘરની અંદર રહેતા હોઈએ, સુંદર સાથ એક્ઝામ્પલ છે, જો આપણે ઘરની અંદર રહેતા હોઈએ અને ઘરમાં શું ચાલી રહ્યું છે જો એની સમજ આપણને ન પડે, એનો મતલબ એવું નથી કે તમે એ ઘરની અંદર રહો છો. એનો મતલબ આ થાય, કારણ કે તમારો પગ ઘરમાં રહેતો જ નથી તો ઘરની અંદર શું થતું હોય શું ના થતું હોય એ સમજ ન પડે. નેકર ઘરની અંદર રહેતા હોય, એક દિલથી રહેતા હોય તો સમજ ન કેમ પડે આપણને? પણ આપણે ઘરની અંદર જ રહેતા નથી તો કેવી રીતે ખબર પડે? કેમ? કે તમારી દ્રષ્ટિ છે, સંસારનું ઉદાહરણ છે, તમારી દ્રષ્ટિ મીન્સ આપણી દ્રષ્ટિ છે બહાર ભાઈબંધોની અંદર છે, બહાર ફરવાની અંદર છે. ઘરમાં તો પગ તમારો ટકતો નથી તો ઘરની વાતો કેવી રીતે સમજાય? સંસારનું ઉદાહરણ જુઓ તમે. સંસારના આપણે જે બાળક છે, આપણા બાળકની દ્રષ્ટિ એના રમવાની અંદર હોય, એના ભાઈબંધોની અંદર હોય, એને ફરવાની અંદર હોય તો એને ઘરમાં શું ચાલી રહ્યું છે એની સમજ પડે ખરી? ઘરમાં શું ચાલી રહ્યું છે એક સમજ પડે ખરી? આ જ વસ્તુ છે આપણી, બીજું કશું નથી. કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એ સમજવા માટે અંદર રહેવું પડે. પણ આપણી દ્રષ્ટિ તો બહાર ફરી રહી છે.
થોડું તો વિચાર કરો. અને ક્યાં જવું છે? પાછું ધામ જવું છે, પરમધામ જવું છે. કેવી રીતે જવાશે? વિચાર વિચાર આનો પર વિચાર કરો. તો બાત ન ગુજલા હોત કા, રહેણી આપણી રહેણી આ રીતેની હશે. ધનીએ જે બતાવી એ પ્રમાણે રહેણી હશે. ધીરે ધીરે આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ ધામ અને ધનીની લીલાઓની અંદર હશે તો ધીરે ધીરે આ માયા છૂટતી જશે અને ત્યાં આપણી દ્રષ્ટિ હશે તો પરમધામની જે ગુજવાત છે એ સમજાશે. ગલી ગલી આપણને દેખાશે, ગલી ગલી દેખાશે. ન કેમ દેખાય? આવું આપણે દિલમાં કેમ નથી વિચારતા? આટલો દ્રઢ વિશ્વાસ કેમ નથી રાખતા? ન કેમ દેખાય? અંદર ડૂબો. પર આત્મ છે, ગવાહી આપશે. ધની બતાવી રહ્યા છે, પર આત્મ એની ગવાહી આપશે. ધની ઇલમ દ્વારા આપણને બતાવી રહ્યા છે, કારણ કે ધની પરમધામ નહીં બતાવે. ધની આપણને ઇલમ દ્વારા પરમધામ બતાવી રહ્યા છે. નજરો નજર નહીં બતાવે, પણ આપણે જ્યારે અંદર ડૂબીશું ત્યારે નજરો નજર દેખાશે. વિચારો થોડું. આપણે અંદર ડૂબીશું ત્યારે મળશે. એટલે ધનીએ કહી દીધું, મેં તો મેરા દે ચુકી પણ તુને ન લિયા. तुम न पहचानो तो मैं क्या करूं? તો બાતો ન ગુજલા હુત કા, જાહેર સબ કરત. હવે જો આપણને આ દેખાય તો જે બાતુન ગુજ છે, પરમધામના જે બાતુની રહસ્ય છે, એ બધા રહસ્યો આપણે બતાવે કે ન બતાવીએ? કેમ કે આપણા દિલે એને સ્વીકાર્યા છે. અંદર આપણે જેમ ડૂબતા ડૂબતા અંદર ગયા તો દિલ એનો અહેસાસ કરી રહી છે, દિલ સ્વીકારી રહી છે, દિલને ગમી રહ્યું છે, આત્મને ગમી રહ્યું છે અને એ બતાવી રહ્યા છે. તો બાતુન ગુજલા હુત કા, જાહેર સબ કરત. ના તો અર્શ બકા કી રોશની, નહીં તો પરમધામની વાતો. પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે તો પરમધામનું થોડો વિચાર કરો. આ પરમધામની જે રોશની છે, આ પરમધામનું જે રહસ્ય છે, ગુજ વાતો છે, એ અહીં કેવી રીતે બતાવી શકે આ વજૂદ? એટલે કે ના તો અર્થ બકા કી રોશની ક્યો હોવે જાહેર ઈત. આ બ્રહ્માંડની અંદર, કાળમાના બ્રહ્માંડની અંદર કેવી રીતે જાહેર થાય? અને કાળમાના બ્રહ્માંડની અંદર આ કેવી રીતે જાહેર થાય? અને એ પાછી નાસુતના તનથી. એ પણ નાસુતના તનથી કેવી રીતે જાહેર થાય? પણ કોણ કરી રહ્યું છે? કોણ બતાવી રહ્યું છે? હવે જુઓ. એટલે વારે ઘડીએ વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે એનો અનાદર ન કરો. ઇલમના અભિમાનની અંદર ડૂબો નહીં. ઇલમના અભિમાનની અંદર, કારણ કે વાણી આવડી ગઈ હોય આપણને એટલે આપણને એનું અભિમાન આવે. આવું તો હોતું છે, એને ધુતકારો નહીં, એને સમજવા પ્રયત્ન કરો. કારણ કે ઇલમ હોય આપણી પાસે એટલે થોડું અભિમાન હોય કે મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે, એનું અભિમાન હોય. અને એ અભિમાનથી જે કંઈક બીજા બતાવી રહ્યા છે એ બિચારા દિલથી બતાવતા હોય. એ ઇલમની અંદર ન હોય પણ એમના દિલે એનો અહેસાસ કર્યો હોય એ બતાવતા હોય. એટલે કે જે કોઈ પણ સુંદર સાથ બતાવે એનો અનાદર ન કરો. આપણી આત્મ જે છે એ ગવાહી આપે, એને સ્વીકાર કરો. આપણા દિલને સ્પર્શી જાય એને સ્વીકાર કરો. કારણ કે એ પણ પરમધામની છે, એમના દિલમાં પણ ધની બિરાજમાન છે. તો ધની આપણને આ રીતે આપી રહ્યા છે, ધની અમને બીજી રીતે આપી રહ્યા હોય જે તમને આપ્યું ન હોય. એટલે એનો મતલબ એવો નથી કે એ ખોટા છે.
વાણીની અંદર કદાચ પણ ન હોય. જરૂરી નથી એક બુંદ આવ્યું છે. આ તો એક બુંદ છે. ત્યાં તો સાગરોના સાગર છે. ધનીએ એમને બીજી કંઈક નિયામત આપી હોય. એટલે જરૂરી નથી કે ઇન્દ્રાવતી જે માર્ગ જે રીતે એ જાગૃત થયા એ રીતે આપણે જાગૃત થઈએ. હા, એ માર્ગ અવશ્ય છે. એ માર્ગ અવશ્ય છે. પણ જે ઇન્દ્રાવતીને મળ્યું એ જરૂર નથી કે આપણને એ જ મળે અને એ રીતે આપણે જાગૃત થઈએ. આપણે બધા આ કરવા જઈએ છીએ. એટલે વાણી જ સાચી, બીજું બધું ખોટું. સબવિધ વતન સહિત આવી આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. સબવિધ વતન સહિત દિલ સ્પર્શી લે, આત્મ ગવાહી આપે ને ગ્રહણ કરો, ભલે વાણીની અંદર ન હોય. એટલો વિશ્વાસ રાખજો. આત્મ જૂઠી ગવાહી નહીં આપે કદાપી. દિલને સ્પર્શી જાય અને ગ્રહણ કરો, ભલે વાણીમાં ન હોય. ભલે વાણીમાં ન હોય. પણ આ ક્યારે કરી શકો કે આ જે વચનો છે, કોઈ પણ સુંદર સાધ જે વચન આપે એ વચન દિલથી એને સાંભળશો તો એને ગ્રહણ કરશો. એ વગર ગ્રહણ નહીં કરો. એ વગર ઇલમની અંદર હશે આવું ન હોય, આમાં તો આ લખ્યું છે, આમાં તો આ લખ્યું છે, આમાં તો આ લખ્યું છે, બસ ચાલ્યા કરશે. अर्श बका हेम सगी हक हारी रूहे वाहिदत ये तीन खेल हुए जो लैल में ऐसा हुआ न कोई कबू कीत કે અખંડ પરમધામ ની અંદર તો રાજી શામાજી ને રૂહો ઓતપ્રોત છે. એમ કે છે એક દિલી છે, વાહિદત છે. પરમધામ ની અંદર આપણે જો કેવા છે, એક દિલી છે, વાહિદત છે, ઇશ્ક છે. જો ઇશ્ક છે તો વાહિદત છે, અને જો વાહિદત છે તો ઇશ્ક છે. એ तीन खेल हुए जो लैल में, વ્રજ રાસ ને જાગણી, આ ત્રણ ખેલ આ બ્રહ્માંડ ની અંદર લૈલ ની અંદર હુआ, નીંદ ની અંદર હુआ. હવે લૈલ ની અંદર હુआ એનો અર્થ શું છે? કારણ કે રાસ છે એ રાસ ન કહેવાય, પણ નીંદ કહેવાય. કાળમાના બ્રહ્માંડનો રાસ નથી થયો. વ્રજ રાસ અને જાગણીની જે વાત કરી રહ્યા છે, તો રાસ જાગણી બ્રહ્માંડમાં નથી થયો કે આ કાળમાના બ્રહ્માંડમાં નથી થયો. એ તો કેવલ બ્રહ્મ ની અંદર રમાયો રાસ. તો ત્યાં નીંદ હોય ખરી? ત્યાં માયા હોય ખરી? માયા તો આ મોહ તત્વ પછી બધી માયા છે. તો ત્યાં શું છે? નીંદ છે, અજ્ઞાનતા છે, ન સમજતી. એટલે રાસને શું કહે છે? આદિ નીંદ, આદિ જાગણી. રાસના ખેલને બતાવીએ છીએ. આદિ નીંદ, આદિ જાગણી. તો નીંદ કઈ હતી? નીંદ કઈ હતી? તો વ્રજની અંદર પૂરી નીંદ હતી. ધનીની પણ શુદ્ધ નથી, ધામની પણ શુદ્ધ ન હતી. એ પૂરી નીંદ હતી. રાસની અંદર આદિ નીંદ, આદિ જાગણી. ધનીની સમજ પડી એટલે વ્રજમાંથી ગૌપજ વધ સમજી છોડી અને રાસની અંદર ચાલ્યા ગયા આપણે. પણ ધામની શુદ્ધ ન હતી ત્યાં આગળ. રાસની અંદર ધનીની શુદ્ધ હતી, પણ ધામની શુદ્ધ ન હતી. જાગણી બ્રહ્માંડની અંદર પૂરેપૂરી જાગણી. ધની કોણ છે, આપણે કોણ છે, ધામ કેવું છે, આ બધી જ શુદ્ધ પડી ગઈ. હવે જો આ બધી શુદ્ધ પડી ગઈ તો એટલે એક तीन खेल हुआ जो लैल में ऐसा हुआ न कोई कब कीत. આવો કોઈ દિવસ આવો ખેલ થયો નથી અને થશે પણ નહીં. પહેલા કોઈ દિવસ નથી થયો આ ખેલ અને ભવિષ્યમાં થશે પણ નહીં. તો પ્રશ્ન એ છે કે ભાઈ આવો ખેલ કોઈ દિવસ થયો નથી. એ તો વાત સાચી, પણ તમે કેવી રીતે કહી શકો છો કે થશે પણ નહીં? આપણે કેવી રીતે કહી શકીએ કે થશે પણ નહીં? પ્રશ્ન થાય ને. અહીં તો બતાવ્યું થશે પણ નહીં,
તો કેમ તમે કેમ ના કહી શકો છો કે થશે નહીં? ધનીની ઈચ્છા હોય તો ફરી પણ ખેલ થાય, પણ આપણે કેવી રીતે કહી શકીએ કે થશે નહીં? તો પ્રશ્ન એ છે બેન અહીં આગળ એનો એ, તો આપણે અહીંયાથી પરમધામ પાછા જઈશું તો પછી ખેલ જોવા માંગશે ખરું કોઈ? પછી કોઈ ખેલ જોવા માંગશે ખરું? ધનીના પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન થઈ ગઈ. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, સત સ્વરૂપની લીલા શું છે, આનંદ સ્વરૂપની લીલા શું છે, ચિદઘન સ્વરૂપ શું છે, આપણે કોણ છે, આ જાગૃત બ્રહ્માંડની અંદર આ બધી જ શુદ્ધ પડી ગઈ, જરે જરે ની શુદ્ધ પડી ગઈ. પછી આપણે ખેલ માગીશું ખરા? ફરી આમાં ફસાઈશું ખરા? એટલા માટે કહી રહ્યા છે કે ફરી આવો ખેલ આપણે માગવાના નથી, એટલે થશે નહીં. હા, કદાચ એવું બની શકે, હા કદાચ એવું બની શકે કે ભાઈ ફરી એકવાર ચલો જોવા જઈએ, પણ તે ઘડી તમે જોવા આવો તે ઘડી વળગશો નહીં, સીધા જોઈને પાછા જશો. કદાચ એવું બની શકે કે ચાલો ભાઈ ખેલ હતો, દુઃખ હતું, પણ સારી મજા તો આવી એ ખેલમાં, ચલો ધની ફરી એકવાર એ જોઈ આવીએ. તો જોવા જશો, ધનીને લઈને આવશો તે ઘડીએ, ચાલો ધની ફરી એકવાર જોઈ આવીએ, ધનીને લઈને આવશો, જોઈને પાછા જશો, પણ અહીંયા વળગશો નહીં જેમ અત્યારે વળગી રહ્યા છે. કદાચ તો कालभूत कायम किए, तो कालभूत कायम किए, जो किया वास्ते खेल उमत, रूहो पट दे बका बुलाई के, दही चौदे तबक्को बिस्त. तो कालभूत कायम किए, આજે ત્રણ લીલા થઈ, વ્રજ રાસ અને જાગણી ત્રણે ત્રણ અખંડ કર્યા. એવું નથી ખાલી એક બ્રહ્માંડ અખંડ કર્યું, ત્રણે ત્રણ બ્રહ્માંડ અખંડ કર્યા. વ્રજ પણ અખંડ કર્યું, રાસ પણ અખંડ થયો, અને આ જાગણી બ્રહ્માંડ પણ અખંડ થશે. તો કાલભૂત કો કઈ દઈ ભીસ્ત. કાલભૂત શું? જીવન. આ જે તનો છે એ તનોને પણ અખંડ બહિસ્તી આપી દીધી. આમ ખલકને બહિસ્તી છે કોની? તો બહિસ્તી જીવોની છે. બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર, એ અક્ષરની અંદર સમય જશે, અને આમ જે ખલક રહી એ આમ ખલકને બહિસ્તોની અંદર 1 થી 8 બહિસ્તની અંદર એમના પોતાના કર્મ પ્રમાણે, એમની રહેણી પ્રમાણે એમને બહિસ્તી આપશે. ખુદા આવીને ન્યાય કરશે, તો આ રીતે ન્યાય કરશે. કોના કારણે? ઉમતના કારણે આ બધું બન્યું છે. જો કિયા વાસ્તે ખેલ ઉમત, જો કિયા વાસ્તે ખેલ ઉમત. આપણા માટે કરેલું છે. જો આપણી સાહેબી કેટલી છે જુઓ, અને એ પાછું કોણ કરી રહ્યું છે? ધની પોતે કરી રહ્યા છે, પણ એની સાહેબી કોને આપી છે? તો રૂહોને આપી છે. ભલે ધણી કરી રહ્યા, પણ રૂહો. તો એ આશિકી કહેવાય કે ન કહેવાય? એટલે ફરી ખેલ જોવા માંગો ને તો આ બ્રહ્માંડમાં નહીં આવવાનું, યોગમાના બ્રહ્માંડમાં જઈને જોઈ લેવાનું, દ્રષ્ટિ કરી નાખવાની યોગમાના બ્રહ્માંડની અંદર. એટલે ખેલ ચાલુ જ છે, ત્યાં આગળ ચાલુ જ હશે, ચિંતા ના કરશો. 2 થી 8 બહિસ્તી વાળા પહેલી બહિસ્તી વાળાનું પૂજન કરશે અને ચાલુ જ હશે. એટલે યોગમાના બ્રહ્માંડની અંદર ખાલી દ્રષ્ટિ કરીશું તો આ બધો જ ખેલ દેખાશે. ફરીથી જેને ખેલ જોવો હોય એને, ધનીના ઈશ્કથી કંટાળી ગયા હોય અને જેને આ ઈચ્છા થઈ હોય જોવાની, ધર્યા ના હોય તો વિચારો. તો આ કહેવામાં આપણી હસી છે કે નથી? રૂહો પટ દે બકા બુલાય કે, રૂહો પટ દે બકા બુલાય કે. અજ્ઞાનતાનો અંધકાર હટાવી જ્ઞાનનો પ્રકાશ કરી ઉજાડો કર્યો, એટલે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરી પરાત્મની અંદર જાગી ગયા. એટલે રૂહો પટ દે બુલાય કે,
દઈ 14 તબક 14 તબક ને અખંડ બહિસ્તી આપી દીધી. સિફત કરેંગે સબ કોઈ, હવે બહિસ્તી તો આપી, તો સિફત કરેંગે સબ કોઈ દુની બિસ્ત કીજે. દુનિયા વાળાને જે અખંડ બહિસ્તી આપી 84 લાખ યોનિઓથી મુક્ત કર્યા, અને જે મુક્તિ આપી એ મુક્તિ આપી એને કારણે એ જે જીવો છે એ જીવો સતત પહેલી બહિસ્તી વાળાનું ધ્યાન ધરશે. પહેલી બહિસ્તીમાં છે કોણ? પહેલી બહિસ્તીની અંદર છે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિના જીવો જે છે એ પહેલી બહિસ્તીની અંદર છે. બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે, પણ એ જે જીવો પર બેઠી છે એ જીવોનું પૂજન કરશે. ત્યાં રાજ્ય ને સામ્રાજ્ય હશે કોણ? તો દેવાપી અને મરુ. જે જીવ પર બેઠા હતા એ દેવાપી ને મરુ છે કોણ? ધની દેવચંદ્રજી ને મહેરાજ ઠાકુર છે કોણ? તો સતયુગની અંદર જે રાજાઓએ તપ કર્યું હતું અને જે માગ્યું હતું કે અમારા તન પર બેસીને લીલા કરે, એમનું પૂજન કરશે. વિચારો. સિફત કરેંગે સબ કોઈ દુની બિસ્ત કીજે. હક હાદી રૂહે વાહે દત્ત બિસ્ત હુઈ ઈનો વાસ્તે. હક હાદી રૂહો વાહે દત્ત. આપણે તો બધા એક છે, એટલે આપણે તો આપણા ઘર પાછા જતા રહેવાના. પણ એ લીલા જે છે એ લીલા બહિસ્તીની અંદર ચાલુ રહેશે. હવે લીલા બહિસ્તીમાં કેમ ચાલુ રહેશે? પ્રશ્ન થાય ને કે આ લીલા બહિસ્તીની અંદર કેમ ચાલુ રહેશે? જેમ વ્રજ હતું એ વ્રજની લીલા પણ ચાલુ છે અત્યારે. રાસ છે, રાસ અખંડ પણ ચાલુ છે. એમ જાગણી બ્રહ્માંડની લીલા પણ ચાલુ રહેશે ત્યાં અખંડ બહિસ્તીની અંદર. આ બધું યાદ કરશે કોણ? જીવો યાદ કરશે, એમનું પૂજન કરશે, એમની લીલાઓને યાદ કરશે. અશ્રુએ હક બિના, અશ્રુએ હક બિના ન રહે, વિરહ ન સહે એક ખીન. जब इल्मे हुई अर्श बेसकी, रू रहे ना बिना वतन. अर्श रूहे हक बिना न રહે. જેમ જલબિન મછલી ન રહી શકે, આપણે તો હોજ કૌશલની માછલીઓ છે, જેમ જલબિન મછલી ન રહી શકે એમ આપણે પણ ધની વગર ધામ વગર ન રહી શકીએ. આ જે વિરહ છે એ વિરહ એક પલ માટે પણ આપણે સહન ન કરી શકીએ. એક પલ માટે પણ આ વિરહ ન સમજ. હવે જો આ વિરહ આપણે ન કરી શકીએ તો આ વિરહ ઉત્પન્ન થયો ક્યાંથી? કેવી રીતે થયો? આ વિરહ ઉત્પન્ન કેવી રીતે થયો? તો કે છે જબ ઇલ્મે હુઈ અર્શ બેસકી. જબ ઇલ્મે હુઈ અર્શ બેસકી. ધનીના ઇલમથી, ધનીના વચનોથી, ધનીની વાણીથી, તારતમ વાણીથી આપણે બેસક થઈ ગયા. આમાં કોઈ સંશય નથી. એ આપણું ઘર છે, ઘર છે ને ઘર છે. આપણે અહીંયા ઘર બનાવીને બેસી ગયા છે. હજુ તો ઘર બનાવવાનું છે. ઘર બનાવીને બેસી ગયા છે આપણે. આપણું અસલ ઘર પરમધામ છે. આપણી વાહિદત રાજ્ય સામાજિક રૂહો સાથેની છે. એ આપણું અસલ ઘર છે. અહીંયા મારું મારું જે કરીને બેસી ગયા છે ને ઘરની અંદર, કે હું ને મારા છોકરાઓ અને મારા બાળકો, એ ઘર. વિચારો સુંદર સાથ. વિચાર એની પર વિચાર કરો. આ આપણને ઇલમ જે છે એ ઇલમે આપણને બેસક કર્યા. હવે આપણે વિચાર કરો જાતે કે આપણે બેસક થયા છે. આની સાથે સાથે આપણે વિચારો કે આપણે બેસક થયા છે. આપણી દ્રષ્ટિ છે ક્યાં? જો આપણે બેસક થયા હોય તો આપણી દ્રષ્ટિ ધામમાં, આપણા ઘરમાં હોય.
પણ આપણા ઘરમાં તો એક પલ માટે પગ રહેતો નથી. આપણા ઘરની અંદર તો એક પલ માટે આપણો પગ રહેતો નથી. તો આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એની સુધ પડે ખરી? સંસારનું ઉદાહરણ જેમ આપ્યું હતું એમ તમે જુઓ, પરમધામની અંદર એક પલ માટે આપણી દ્રષ્ટિ રહેશે ખરી? ધામ અને ધનીની લીલાઓની અંદર એક પલ માટે દ્રષ્ટિ રહેશે ખરી આપણી? વિચારો સુંદર સાહેબ. હવે જો એ દ્રષ્ટિ રહેતી હોય તો તડપ ઉત્પન્ન થાય કે હું ક્યારે મારું આ તન સમાપ્ત કરું અને ધનીના ચરણોની અંદર ધનીના ચરણોને ધનીને મળું, ધની સાથે આલિંગન કરું. આ દિલમાં તડપ કેમ નથી આવતી? કેમ કે આપણો પગ આપણા ઘરમાં નથી એટલા માટે નથી આવતો તડપ. जब इल्मे हुई अर्थ बैसा कि रूह रह न सके बिना वतन, रूह रह न सके बिना वतन. આપણે મુસાફરી પર કરવા ગયા હોઈએ 10-15 દિવસ કે 1 મહિનો બહાર ફરવા ગયા હોઈએ, પણ ઘર યાદ આવે ત્યારે શરૂઆતમાં ગમે આપણને, પણ શરૂઆતમાં ગમે, 10 દિવસ ગમે, 15 દિવસ ગમે, પછી શું કે ભાઈ થાક્યા, ચલો ઘરે જઈએ. હવે ઘર યાદ આવે નથી આવતું? અહીં આગળ ઘર યાદ કેમ નથી આવતું? આટલું 400 વર્ષથી બતાવી કરે રહ્યા છે. હા, 400 વર્ષથી બતાવી રહ્યા છે, છતાં આ તડપ કેમ નથી આવતી આપણને? આ તડપ કેમ નથી આવતી? વિચાર્યો આની પર વિચાર કરો. जो कदी मोमिन तन में हुक्म, जो कदी मोमिन तन में हुक्म, तो हुक्म भी रहे ना इत, क्यों ना रहे इत हुक्म, हुक्म हुक्म बिना क्यों फिरत. હવે કે છે જો કદી મોમિન તન में હુકમ, જો આપણા દિલની અંદર મોમિન તન મીન્સ આ વજૂદની અંદર જો રાજ્ય મહારાજનો હુકમ રહેતો હોય, ધનીના દિલની ઈચ્છા, સાંભળજો સુંદર સાથ, ધનીના દિલની ઈચ્છા એ જો રહેતી હોય, ધનીના દિલની ઈચ્છા શું છે? તો પહેલામાં પહેલું અહીંયા એક વસ્તુ યાદ કરી લો આપણે સુંદર સાથ, કે જે હુકમ આવ્યું છે એને સમજાવવા ઘણો બધો સમય લઈશું, છતાં પણ હુકમ સમજીશું નહીં આપણે, એની ગેરંટી મારું. કે ધનીના દિલની ઈચ્છા પહેલી ચોપાઈમાં બતાવ્યું કે ધનીના દિલની ઈચ્છા બે છે. ધનીના દિલની ઈચ્છા બે છે. ધનીની પહેલી ઈચ્છા શું છે? સાહેબી બતાવી. એક આ હુકમ છે. બીજી ધનીના દિલની ઈચ્છા શું છે? જે રૂહ અલ્લાહ સ્વરૂપે આપણને જે ઇલમ આપી રહ્યા છે, હું શું કરું તો મારી રૂહો આ જે જ્ઞાન છે, જે અંધકાર છે, જે જોવાનું બંધ કરી અને પરમધામ પાછી આવે. તારતમ્ય બીજું કશું છે નહીં, આપણા ઘરની જ વાતો છે, અને આપણા ઘરની વાતોની અંદર આપણે ડૂબીશું તો અહીંયાથી આપણો મોહ ઓછો થઈ જશે અને ધામ પાછા જતા રહીશું. બ્રહ્મવાણી છે કે આપણે જે લીલા કરતા હતા એ જ છે, બીજું કશું નથી. તો હવે શું કે છે સાંભળજો, ચોપાઈ પહેલી, જો કદી મોમિન તન में હુકમ, હવે જે મોમિનના તનની અંદર રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હોય, જો એ આપણા દિલની અંદર હોય તો મોમિન તનની અંદર રાજ્ય મહારાજનો હુકમ. હવે કયો હુકમ આપણી અંદર છે? આપણા દિલમાં કયો હુકમ છે? પહેલા પહેલું આ વિચારો. આપણા દિલની અંદર કયો હુકમ છે? હવે અહીંયા બે હુકમ બતાવ્યા, એક બતાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. ધનીના બે હુકમો બતાવ્યા, એક બતાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. આ બે હુકમ બતાવ્યા.
અને ત્રીજા હુકમ તો જો વાર છે. ત્રીજો હુકમ, આ બે હુકમ પહેલા સમજો. જો ધણી આપણને આપી રહ્યા છે, જો ધણી આપણને આપી રહ્યા છે, જો એ હુકમ આપણા દિલની અંદર ફરતો હોય, કે છે એ આ ધણીના રૂહના તનની અંદર આ હુકમ ફરતો હોય, તો એ હુકમ તો પરમધામ બતાવી રહ્યું છે. ધણી જે આપી રહ્યા છે એ હુકમ શું બતાવી રહ્યું છે? તો પરમધામ બતાવી રહ્યું છે. એ હુકમ તો સુંદર સાથ વિચારો, ધામની લીલા બતાવી રહ્યું છે એ હુકમ. એટલે કે જો કદી મોમીને તન में હુકમ, તો હુકમ भी रहे नहीं તો હુકમ भी रहे नहीं तो અહીંયા જે હુકમ બતાવ્યો, કયો બતાવ્યો છે? બહુ સમજવા, હુકમ સમજશો, હુકમ ને લેવા જશો તો નહીં સમજાય ચોપાઈ. પહેલા હુકમ શું છે એને સમજો. હુકમ કોને કયા છે, અને એ સમજ્યા પછી હુકમને અંદર સમજવા પ્રયત્ન કરશો તો સમજાશે. તો હુકમ ભી ના રહે ઈત, ના રહે ઈત. હવે શું કે છે કે રાજી મહારાજ જે આપી રહ્યા છે, જો એ આપણા દિલની અંદર ફરતું હોય, આ તનની અંદર એ ફરતું હોય, તો હવે જે હુકમ બતાવ્યો છે, કયો હુકમ? તો ધણી આપણને જે બતાવી રહ્યા છે એ રહે ખરો? એ રહે ખરો? વિચારો સુંદર સાથ. ધણી જે આપી રહ્યા છે, જો એ આપણા આ તનની અંદર ફરતું હોય, તો ધણી જે બતાવી રહ્યા છે એ રહે ખરું? આપણી દ્રષ્ટિ પરમધામની અંદર જાય. શું લઈ રહ્યા છે? કયો હુકમ આપણે લઈ રહ્યા છે? આજે ત્રીજો હુકમ તો જો બાકી છે. આ હુકમનું સંચાલન, આ બંને હુકમ છે, બંને હુકમનું સંચાલન કોણ કરે છે? એ હુકમ તો જો બાકી છે. પણ પહેલા જે આ બે હુકમ છે સમજો. એક બતાવી રહ્યા છે એ હુકમ, અને એક આપી રહ્યા છે એ હુકમ. જો આપી રહ્યા છે એ હુકમ જો આ તનની અંદર ફરતો હોય, રૂહના તનની અંદર ફરતો હોય, તો પેલો હુકમ રહે ખરો? બતાવી રહ્યા છે હુકમ રહે ખરો? કારણ કે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરી હોય. એટલે કે છે જો કદી મોમીને તન में હુકમ, તો હુકમ ભી રહે ના ઈત. અહીંયા રહે ખરો હુકમ? આપણી દ્રષ્ટિ ક્યાં હોય? પરમધામની અંદર ફરે. क्यों ना रहे इत. હવે કે છે क्यों ना रहे હુકમ इत. કેમ રહી શકે અહીંયા આગળ હુકમ इत? તો હુકમ बिना क्यों फिरत? હુકમ बिना क्यों फिरत? એટલે क्यों ना रहे इत હુકમ. અહીંયા હુકમ કેવી રીતે રહી શકે? અહીંયા હુકમ કેવી રીતે રહી શકે? હવે આ જે બતાવી રહ્યા છે, આ ત્રીજો હુકમ છે પાછો. એ કયો કે અહીંયા હુકમ કેવી રીતે રહી શકે? કારણ શું છે કે કારણ ધણી જે આપણને આપી રહ્યા છે, એ આપી રહ્યા છે એ આપણે જે રૂહ છે, રૂહની દિલની ઈચ્છા આને ગ્રહણ કરી રહી છે. એ આપણને ગમે છે એટલે ગ્રહણ કરી લીધું આપણે. આ બંને હુકમની ઉપર સર્વોપરી હુકમ કયો છે? ધણીના બે હુકમ બતાવ્યા. એક બતાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. આ બે હુકમ બતાવ્યા. ત્રીજો શું છે? તો આપણા દિલની ઈચ્છા. ધણી એ બતાવતા નથી. તારે શું કરવું છે? રૂહના દિલની ઈચ્છા એ જ મારો હુકમ છે. આ ત્રીજો હુકમ. રૂહના દિલની ઈચ્છા, સખીના દિલની ઈચ્છા એ મારો આદેશ છે. ધણી બતાવી રહ્યા છે. તો રૂહના દિલની ઈચ્છા. હવે રૂહને શું કરવું છે? જો રૂહ ધણી જે આપી રહ્યા છે એની અંદર મગ્ન થઈ, તો એ પરમધામની અંદર ખેલી રહી હશે. અને જો રૂહ છે જે બતાવી રહ્યા છે એની અંદર મીન્સ લીલાઓની અંદર મગ્ન થઈ, તો ધામ આવશે નહીં. એટલે કે જે ક્यों ना रहे इत હુકમ, क्यों ना रहे इत હુકમ.
હુકમ હુકમ બિના ક્यों ફિરત, હુકમ હુકમ બિના ક્यों ફિરત. એ હુકમ કેવી રીતે ફરે? તો આપણા દિલની ઈચ્છા બદલાય તો ફરે, ને કર એ વગર ફરવાનું નથી. સુંદર સાથ, ફરી વિચારો. આનો આનો અર્થ ભાવાર્થ ગમે તે કર્યો. હવે આ જે છે, આપણે જ્યાં સુધી આપણી જાતે દિલમાં દિલથી ને વિચારીએ ત્યાં સુધી આ સમજાશે. ધનીની ઈચ્છા શું હતી પરમધામની અંદર? રૂહોને આખેર બતાવવાનો, ધનીની સાહેબી બતાવવાનો ઈચ્છા હતી. તો ધની આપણને આ સાહેબી બતાવી રહ્યા છે, એ હુકમ પેલો. હવે બીજી ધનીની ઈચ્છા શું થઈ? કે આ રૂહોને હું બતાવીશ નહીં તો સુધી એને ખબર નહીં પડે. અહીંયા એને બધી ભૂલી ગયો છે. તો રૂહ અલ્લાહ સ્વરૂપે આવ્યા અને આ ઇલમ લઈને આવ્યા અને એ આપણને આપી રહ્યા છે. આ બીજો હુકમ છે. એટલે એક બતાવી રહ્યા છે, એક આપી રહ્યા છે. આ બે હુકમ. અને ત્રીજો હુકમ છે, એ ત્રીજો હુકમ કયો છે? કે આપણા દિલની ઈચ્છા. એ તો આપી રહ્યા છે. જેમ માતા પિતા બાળકને સલાહ આપી રહ્યા છે, તું આ કરને, તું આ ભણને, આ ભણને, તે ભણ. પણ એ સલાહ બાળક લેતો કઈ સલાહ લઈ રહ્યો છે? એટલે જો એકદિલી છે, જો ઈશ્ક છે, જો પ્રેમ છે, તો બળજબરી ન કરે. પછી છેલ્લે એવું જ કે તને જે યોગ્ય લાગે એ તું કર. માતા પિતા પછી બાળકને એવું જ કે તને જે યોગ્ય લાગે એ કર. આ તને બધું બતાવી દીધું, લેખા જોખા બતાવી દીધા. તું માયામાં રહીશ તો આ રીતે થઈશ, અને તું આ રીતે ચાલીશ તો પરમધામની અંદર તું પાછી આવીશ. જો તું ભણીશ, માતા પિતા શું કે છે? જો તું ભણીશ તો તારું જીવન શાંતિથી ને સુખીથી જશે, જીવીશ તું. અને જો તું નહીં ભણીશ તો પછી વેતરો કરવો પડશે. ચોઇસ ઇઝ યોર. તારી ચોઇસ, તારે જે કઈ કરવું હોય કરતું. છેવટે કહી દે ને. એમ અહીંયા આગળ ધની પણ આ બે વસ્તુ બતાવી રહ્યા છે. ચોઇસ આપણી છે, આપણે શું કરવું. આની પર આપણે શું કરવું, આની પર સુંદર સાથ વિચારો. વિચારો વિચારો વિચારો. અને આ વિચારતા 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 આપણે આના માટે 24 કલાક આપીએ છીએ. અને આવતીકાલથી આને આગળ લઈશું. પણ આની પર વિચારો કે આપણી દ્રષ્ટિ ક્યાં રાખવી છે. સમજવા પ્રયત્ન કરો કે શું હુકમ છે. એટલે કે જે હુકમ હુકમ બિના ક્યાં ફિરત. હુકમ હુકમ બિના. એટલે કે છે હુકમ શું કરે? એમ કે છે એ તો આપી રહ્યા છે, એ તો આપી રહ્યા છે. પણ જ્યાં સુધી બીજો હુકમ ના આવે ત્યાં સુધી કઈ રીતે ફરે? હવે બીજો હુકમ છે શું? જો એટલે હુકમ હુકમ બિના ક્યાં ફિરત. ધની તો આપે, એ હુકમ તો આપી રહ્યા છે, પણ જો બીજો હુકમ ના આવે ત્યાં સુધી એ કઈ રીતે ફરે? હવે બીજો હુકમ કયો? આપણા દિલની ઈચ્છા. કે આપણા દિલમાં ઈચ્છા ન કરીએ ત્યાં સુધી એ ફરે ખરું? હવે બીજું જાહેરમાં તો શું કે ભાઈ ધની જ્યાં સુધી બીજો હુકમ ના આપે ત્યાં સુધી એનું એ જ રહેવાનું છે. એટલે બધા શું કે છે કે ધનીના હુકમથી ખડું છે આ બ્રહ્માંડ. વિચારો, સાથે વિચારો. ખરેખર ધનીના હુકમથી આ બ્રહ્માંડ ખડું છે? ધનીના હુકમથી ખડું નથી આ બ્રહ્માંડ. આપણી જે, આપણે આવા શબ્દો તો ન બોલી શકાય, આપણી જે મક્કારીઓ છે ને, મક્કારીઓને કારણે આ બ્રહ્માંડ ખડું છે. નકર આ બ્રહ્માંડનો ક્યારનો લય થઈ ગયો હોય. હજુ આપણા દિલની અંદર ઈચ્છા થતી નથી પરમધામ જવાની. હજુ આ માયાથી થાક્યા નથી આપણે. હજુ ઈચ્છા નથી થતી. આપણી દ્રષ્ટિ ધામની અંદર નથી ફરતી. જ્યારે આપણી દ્રષ્ટિ ધામની અંદર ફરતી થશે તો એક પલ નહીં લાગે. અને એ હુકમ કે છે કે આ બીજો હુકમ, જ્યાં સુધી
રૂહોના દિલની ઈચ્છા બદલાય નહીં. એ હુકમ છે. એ હુકમ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી શું કરે? બીજો હુકમ ના આવે ત્યાં સુધી શું કરે? પણ જાહેરની અંદર શું કહે કે ધણીના બીજા હુકમની રાહ જોઈને બેઠા છીએ આપણે. વિચારો, સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ અને આ હુકમ વિશે વિચારજો. હા, એટલે ત્રીજા હુકમની રાહ જોઈને બેઠા છે. પણ ત્રીજો હુકમ કયો? આપણા દિલની ઈચ્છા છે. આપણા દિલની ઈચ્છા જ્યારે થશે, આપણે જ્યારે ધામની અંદર ફરતા હોઈશું ત્યારે એક પલ નહીં લાગે આ છૂટતો, એક પલ નહીં લાગે. જો કદી મોમિન તન में हुक्म तो हुक्म भी रहे ना इत, क्या ना रहे इत हुक्म, हुक्म हुक्म बिना क्यों फिरत, हुक्म हुक्म बिना क्यों फिरत. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી. આપણે